નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 માં આજનો આપણો છેલ્લો લેક્ચર. તો આજનો આપણો વિષય છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. બીજા નિયમને બળનો નિયમ. તો પહેલો નિયમ આપણે ભણી ચૂક્યા છે. હવે પહેલા સમજીએ બળ માટે વેગ અને દળ આ બેયના મૂલ્ય છે એ આવશ્યક છે. સમજીએ વેગ અને દળ એ બંને વચ્ચે સંબંધ છે. નાનકડા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક પથ્થર છે, એક નાનો પથ્થર છે. આ પથ્થરને આનું કંઈક દળ છે, જે છે નાનો પથ્થર, તમે જોઈ શકો છો નાનો પથ્થર છે, એને 5 મીટર પર સેકન્ડના વેગથી એક દિવાલના કાચ પર, એક બારી છે, એ બારીના કાચ પર હું ઘા કરું છું. કેટલો વેગ મેં કહ્યો? 5 મીટર પર સેકન્ડ. પણ એ સમયે કાચ ફૂટ્યો નહીં. મેં શું લીધું? નાનો પથ્થર લીધો, એને કાચ ઉપર ઘા કર્યો, પણ કાચ ફૂટ્યો નહીં. હવે મેં મોટો પથ્થર લીધો, પથ્થરની સાઈઝ મોટી કરી નાખી. જેટલા વેગથી ફેંક્યો હતો એટલા જ વેગથી હું બીજા પથ્થરને ફેંકું છું. તો આ વખતે શું થવાનું તમે જાણો છો? બારી તૂટી જશે, કાચ ફૂટી જશે. તો અહીંયા વેગ મેં 5 મીટર પર સેકન્ડ લીધો હતો, અહીંયા વેગ 5 મીટર પર સેકન્ડ લીધો હતો. વેગ સરખો હતો બંનેનો, પણ આ કન્ડિશન દળ કેવું? બંનેનું અલગ અલગ, દળ અલગ, તો બળની અનુભૂતિ થઈ ને, રાઈટ? હવે હું ઉદાહરણ ચેન્જીસ લઉં. તમે બધા મેળામાં ઓલા ફુગા ફોડવાની બંદૂકથી ફુગા ફોડવાની ગેમ રમ્યા હશો. તો એમાં શું હોય? મગનો દાણો. તો બધા મગના દાણાનું આઈ થિંક દળ છે એ નજીવો ફેરફાર એક સમાન ગણી શકાય. મગનો દાણો છે એ બંદૂકમાં ગોળી રૂપે રાખીને ફુગા ફોડવાના હોય. તો એ જ મગના દાણાથી ફુગો ફૂટી જાય છે, પણ હવે એ મગનો દાણોથી ઘા કરીને ફુગો ફોડ્યો હોય તો ફૂટે નહીં? ફૂટે. તો શું થવાનું? આ કન્ડિશનને શું થવાનું? હવે આ મગનો દાણો છે, આ બે મગના દાણા એક સમાન દળના, દળ સરખું થયું આ વખતે, એમ સરખો, દળ સરખું. પણ હવે શું થાય કે બંદૂકમાંથી જ્યારે મગનો દાણો ફૂટે છે ત્યારે એનો વેગ કેવો? વધુ. વેગ વધુ. જ્યારે હાથેથી ઘા કરીએ છીએ ત્યારે એનો વેગ કેવો? ઓછો. તો ઓછા વેગે ફુગો ફૂટશે નહીં. જ્યારે વેગ વધુ હોય ત્યારે ફુગો ફૂટે છે. તો વેગ વધુ તો બળની અસર વધુ, વેગ ઓછો તો બળની અસર ઓછી. તો આ બંને છે એ એક કડી રૂપ છે. આ બંને એક કડી રૂપ છે. એટલે કે વેગ અને દળ બે ભેગા થઈ જાય, ગુણાકારમાં બે ભેગા થઈ જાય તો એને વેગમાન કહેવાય. એને શું કહેશું આપણે? વેગમાન. તો નવી રાશિ એક આપણી સામે આવી, વેગમાન. વેગમાન એટલે શું? તો કે દળ
અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. તો વેગમાનને આપણે p સંજ્ઞા વડે દર્શાવશું. વેગમાનને કઈ સંજ્ઞા વડે? p. હવે મારે આનો એકમ જોતો હોય, વેગમાનનો એકમ, તો આ બંને ઉપરથી મળે. રેડી? દળનો એકમ શું? દળ કેજી. દળનો એકમ કેજી. અથવા તો નાનો એકમ દળનો ગ્રામ. વેગનો એકમ શું? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. મોટો એકમ શું? કિલોમીટર પ્રતિ અવર્સ. તો આ આપણો કેનો એકમ થયો? વેગમાનનો. તો વેગનું હું સૂત્ર આવું લખી શકું, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનને કઈ સંજ્ઞા વડે દર્શાવશું? p. દળને કઈ સંજ્ઞા વડે દર્શાવી? m. અને વેગને કઈ સંજ્ઞા વડે દર્શાવી? v. તો p બરાબર mv. આ વેગમાનનું સૂત્ર છે, p બરાબર mv. તો આના ઉપરથી હવે બીજો નિયમ, આપણો છેલ્લો ટોપિક, બહુ જ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP પ્રશ્ન, ન્યૂટનના ગતિનો બીજા નિયમનું ગાણિતીય સ્વરૂપ લખો અને F બરાબર ma સૂત્ર તારવો. તો ચલો જોઈએ, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચલો મિત્રો, છેલ્લો પ્રશ્ન, ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma સૂત્ર તારવો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો પેલા નિયમ છે હું લખું છું, પછી સમજીએ બીજો નિયમ શું કહે છે. પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં હોય. ચલો નિયમ છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં હોય, અથવા તો અહીંયા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. એના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. તો સમપ્રમાણ એટલે ચલે છે, તમે ભણી ગયા છો ગણિતમાં પણ. રેડી? આને આપણે ગણિતીય સ્વરૂપે લખીએ. તો પેલા એવું જો વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનના ફેરફારને ડેલ્ટા p કહેવાય. વેગમાનમાં ફેરફારને શું કહેશું? ડેલ્ટા p. એનો સમય દર એટલે ભાગ્યા t. સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. તો બળ એટલે શું કહેશું આપણે? F. બળ એટલે F. સમપ્રમાણમાં છે, સમપ્રમાણની સાઇન ચલે છે. તો આને ફરીથી એકવાર વાંચું છું. F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. ફરી એકવાર, F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. નિયમ ફરીથી બોલું છું. પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં
હોય અને સાથે બળની દિશામાં હોય તો આ નિયમ છે એ નોંધી લ્યો. હવે આપણે એની તારવણી લઈ. આ સૂત્ર યાદ રાખજો, F ચલે છે ડેલ્ટા P ના છેદમાં T. ધારો કે m દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. કોઈ m દળનો પદાર્થ છે, એ સ્થિર હોય તોય ભલે, ગતિમાં હોય તોય ભલે. રેડી? એનો શરૂઆતનો વેગ, પદાર્થનો પ્રારંભિક વેગ એટલે શરૂઆતના વેગને આપણે શું દર્શાવી? u છે. હવે આ પદાર્થ ઉપર કોઈ અમુક સમય બાદ, અહીંયા જે પદાર્થ છે m દળનો, એ પદાર્થને અમુક સમય બાદ, તો સમયને હું t દર્શાવું, t સમય બાદ કોઈ બળ આપીએ છીએ, બળને હું F કહું. F બળની અસર હેઠળ, તો કોઈ પદાર્થ m દળનો પદાર્થ છે, હું આકૃતિથી સમજાવું. આ એક પદાર્થ છે, આનું દળ m છે, આનો પ્રારંભિક વેગ બરાબર કેટલો છે? u છે. હવે t સમય બાદ એટલે અમુક સમય પસાર થયો, આના ઉપર એક બળ લાગે છે, બળને હું શું કહું? F બળ. તો આ પદાર્થ ગતિ કરતો હશે તો વધુ ગતિ કરશે, સ્થિર હશે તો ગતિમાં આવશે. તો આના વેગમાં કાંઈક ફેરફાર થવાનો, રાઈટ? F બળની અસર હેઠળ શું થશે? એના વેગમાં ફેરફાર. તો હું લખું છું હવે, F બળની અસર હેઠળ આ પદાર્થના m દળના પદાર્થનો અંતિમ વેગને હું v કહું. અંતિમ વેગ v થશે. રેડી? ચલો, આવું થયું. હવે આપણે હમણાં વેગમાન જોયું. તો વેગમાન છે, વેગમાનનું સૂત્ર આવું છે, દળ ગુણ્યા વેગ. વેગમાનનું સૂત્ર શું છે? દળ ગુણ્યા વેગ. પણ અહીંયા વેગ છે તો બે છે વેગ. જો પ્રારંભિક વેગ છે અને અંતિમ વેગ છે. દળ તો બંને માટે સરખા જ છે, m દળ, પણ વેગ અલગ અલગ છે, રાઈટ? તો હું આ વેગમાનને બે અલગ છે એટલે આ પ્રારંભિક વેગમાન આપું શબ્દનું નામ, અને શું કહું હું? પ્રારંભિક વેગમાન. એને હું p1 કહી દઉં. પ્રારંભિક વેગમાન p1. તો આના બરાબર શું થશે? દળ કેટલું? m, એને ગુણ્યા વેગ કેટલો? પ્રારંભિક વેગ u જેટલો. તો આના બરાબર p1 બરાબર mu થાય. જોવો જોઈએ. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. આવી જ રીતે પ્રારંભિક વેગમાન લીધું એ હું અંતિમ વેગમાન લઈ લઉં. અંતિમ વેગમાનને હું p2 કહું. તો p2 બરાબર સૂત્ર તો આ જ, દળ ગુણ્યા વેગ. આના બરાબર દળ કેટલું? m, વેગ કેટલો? હવે અંતિમ લેવાનો v. તો આના બરાબર p2 બરાબર mv. આને હું સમીકરણ નંબર 2 કહું. રાઈટ? ચલો, અહીંયા સુધીનું સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો આગળ.
આ પ્રારંભિક, આ અંતિમ. આવું શું કામ કર્યું? આપણે તો વેગમાનનો ફેરફાર જોઈશે. એટલે હવે હું મૂકું છું વેગમાનનો ફેરફાર. વેગમાનના ફેરફારને શું કીધું આપણે? ડેલ્ટા પી. તો ડેલ્ટા પી બરાબર શું? તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો ડેલ્ટા પી. તો અંતિમ વેગમાન એટલે p2 માઇનસ પ્રારંભિક વેગમાન એટલે p1. બંનેની કિંમત મૂકીએ. p2 ની કિંમત કેટલી? mv માઇનસ p1 ની કિંમત કેટલી? mu. જો જે બંનેમાંથી m કોમન નીકળે તો હું m કોમન કાઢું તો કૌંસમાં કોણ વધ્યું? v માઇનસ u. આને હું સમીકરણ નંબર 3 આપું. રેડી? હવે આની જરૂર નથી. હવે જો આપણા ન્યૂટનના બીજો નિયમ, બીજા નિયમ પ્રમાણે, બીજા નિયમ પરથી, બીજો નિયમ એટલે f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. તો f ચલે છે ડેલ્ટા p ની કિંમત હવે આપણી પાસે છે શું છે? m કૌંસમાં v માઇનસ u છેદમાં t. રાઈટ? હવે આટલું જોવો જોઈએ. v માઇનસ u છેદમાં t ક્યાંક ભણી ચૂક્યા છો? યાદ કરો. ચેપ્ટર નંબર 8 ગતિમાં. v માઇનસ u છેદમાં t બરાબર a પ્રવેગ. ચેપ્ટર નંબર 8 ગતિમાં ભણી ચૂક્યા છે. રાઈટ? તો v માઇનસ u છેદમાં t બરાબર હું શું મૂકી શકું? a. તો f ચલે છે m તો હતા જ, તો આ m હવે શું આવી ગયું જગ્યાએ? a. તો f ચલે છે m a. હવે આ ચલે છે આપણો વધારાનો છે, આપણે સાબિત શું કરવાનું છે? f બરાબર ma. હજી તો આ ચલે છે ની સાઈન છે, તો હું અહીંયા ઉપરથી લખું છું આવું આવ્યું. f ચલે છે m a. ચલે છે ની સાઈન દૂર કરો, ત્યાં કોઈ એક અચળાંક મૂકવો પડે. હું અહીંયા અચળાંક k મૂકું છું. તો f બરાબર k ઇન્ટુ ma. અહીંયા કૌંસમાં લખી નાખું k બરાબર શું છે? અચળાંક. k શું છે? અચળાંક. તો હવે k બરાબર 1 લેતા આપણે શું k ની કિંમત 1 જોઈ છે. શું કામ ને 1 બરાબર ma સાબિત કરવું છે, એટલે અહીંયા હું નોંધ મારું કે k બરાબર 1 લેતા તો આવું થશે f બરાબર ma, જે આપણું માગેલ સમીકરણ છે. f બરાબર ma. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફરી એકવાર ઉપરથી નીચે સુધી હું બોલું છું, તમે આ પ્રશ્નને બરાબર લખી લેજો એકવાર વિડીયોમાંથી, પછી વિડીયોને સમજજો અને પછી તમે બુકમાં લખ્યું છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો. અને આને પાકો કરીને મોઢે 2 વાર, ઓછામાં ઓછી વાર 2 વાર લખજો, ત્યારે પ્રશ્ન યાદ રહેશે. કે સૌથી પહેલા ન્યૂટનના ગતિનો બીજો નિયમ. બીજો નિયમ શું છે? તો કે કોઈ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. એને આપણે ગણિતીય રૂપે લખ્યું તો સમપ્રમાણ એટલે ચલે છે. તો f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. તો ડેલ્ટા p શું છે? વેગમાનના ફેરફાર છેદમાં t. t એટલે સમય. એને ગણિતીય સ્વરૂપે લખ્યું f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. હવે આપણે ધારી લીધું
ધારો કે m દળનો પદાર્થ છે, આ પદાર્થનું પ્રારંભિક વેગ છે u જેટલો છે. હવે t સમય બાદ એટલે કે અમુક સમય બાદ તેના પર કોઈ બાહ્ય બળ F ની અસર હેઠળ તેનો અંતિમ વેગ કેટલો થયો? v જેટલો પ્રાપ્ત થાય છે. રાઈટ? હવે આપણે બેના વેગમાન જોઈ છે એટલે લખ્યું પહેલા પ્રારંભિક વેગમાન p1 બરાબર વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. તો દળ કેટલો? m ગુણ્યા વેગ કેટલો? પ્રારંભિક u. તો mu આપણને પ્રારંભિક વેગમાન મળ્યો. એવી જ રીતે અંતિમ વેગમાન, તો અંતિમ વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો અંતિમ વેગમાનને p2 કીધું, તો p2 બરાબર m ગુણ્યા v. હવે આપણે જોઈએ છે વેગમાનનો ફેરફાર, એટલે એને આપણે ડેલ્ટા p કીધું. તો ડેલ્ટા p બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. જેમ ગતિમાં લેતા હતા એવી રીતે જ અંતિમ સ્થાનાંતર માઈનસ પ્રારંભિક સ્થાનાંતર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાનની જેમ અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાનને શું કીધું હતું? p2 માઈનસ p1. આપણી પાસે બંનેની કિંમત છે, p2 ની કિંમત mv માઈનસ p1 ની કિંમત mu. તો બંનેમાંથી m કોમન કાઢવાનો, તો m કોમન કાઢી લે તો શું વધે? v માઈનસ u. રાઈટ? હવે આપણું સૂત્ર એટલે કે બીજો નિયમ મૂકીએ કે f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. ડેલ્ટા p ની કિંમત હવે આપણી પાસે છે શું? m કૌંસમાં v માઈનસ u. રેડી? હવે એના છેદમાં t તો હતો, tm નો રાખ્યો. હવે જોવો જોઈએ v માઈનસ u છેદમાં t. ઓલરેડી એને આપણે ભણી ગયા 8મા ચેપ્ટરમાં. a પ્રવેગનું સૂત્ર છે, પ્રવેગ a બરાબર v માઈનસ u છેદમાં t. તો આપણે એની કિંમત v માઈનસ u છેદમાં t ની બરાબર શું મૂકી? a. તો મેળું f ચલે છે m a. તો ચલે છે ની જે સાઇન છે એ દૂર કરવા માટે આપણે અહીંયા અચળાંક મૂકવો પડે. અચળાંક મૂકો કે એને આપણે અચળાંક કીધો. હવે k નું મૂલ્ય છે એ આપણે 1 લીધું, તો k બરાબર 1 લીધો તો શું મળે? f બરાબર ma. તો હાવ ઈઝી પ્રશ્ન છે મિત્રો. શાંતિથી જો પ્રશ્નને સમજશો તો સાવ ઈઝી છે. તો અહીંયા ચેપ્ટર નંબર 9 આગળ હજી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે, પણ હાલ પૂરતો આપણા કોર્સમાંથી રદ કરેલ છે, એટલે અહીંયા આ ચેપ્ટર પૂરું. તો આખું ચેપ્ટર સાવ ઈઝી ચેપ્ટર છે. બરાબર આખું ચેપ્ટરને યાદ રાખો. નેક્સ્ટ ચેપ્ટર આપણે 10મું શરૂઆત કરશું. ત્યાં સુધી હરિઓમ, અસ્તુ, શુભરાત્રી.